રીપી ઈ લર્નિંગ હબની યુટ્યુબ ચેનલમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ખૂબ જ અગત્યનો ટોપિક ફઝાન્સ રૂલ્સ લઈને આવી રહ્યા છે। મિત્રો, આ જે રૂલ્સ છે એ ઇનઓર્ગેનિકની અંદર ખૂબ જ મહત્ત્વનો છે। આના આધારે તમે કેટલા બધા એમસીક્યુનું સોલ્યુશન કરી શકો છો, કારણ કે તમને ખબર છે કોઈ પણ બંધ સંપૂર્ણ આયનિક કે સહસંયોજક હોતો નથી, તો એમાં સહસંયોજક લક્ષણ કેટલું છે, કોણ સહસંયોજક લક્ષણ વધારે છે, એના માટે અગત્યનો ટોપિક છે ફઝાન્સ રૂલ્સ। તો મિત્રો આ જોઈએ તો ચલો, આ રૂલ્સને અસર કરતા પરિબળો કેટલા છે। પહેલું, ધન આયનનો વીજભાર। નંબર 2, ધન આયનનું કદ, ઋણ આયનનું કદ અને ધન આયનની ઇલેક્ટ્રોન રચના। તો મિત્રો આ આપણને કઈ જગ્યાએ ઉપયોગી છે, એના દ્વારા આપણે કઈ વસ્તુ જાણી શકીએ તો સહસંયોજક લક્ષણ માટે। તો ચલો જોઈએ તો સહસંયોજક લક્ષણ એ કોના સમપ્રમાણમાં હોય છે? ધ્રુવીભવન। જેટલું ધ્રુવીભવન વધારે થશે એટલું એનું સહસંયોજક લક્ષણ વધારે હોય છે। મિત્રો બીજું કે એનાથી ફાયદો શું થાય? એકવાર આપણને ખબર પડી જાય કે આ સૌથી વધારે સહસંયોજક છે, તેનું ગલન બિંદુ કેવું હોવાનું છે। જો વધુ સહસંયોજક હોય તો ગલન બિંદુ ઓછું હશે। ઇટ મીન્સ કે ગલન બિંદુ એ સહસંયોજક લક્ષણના વ્યસ્ત પ્રમાણમાં છે। એવી જ રીતે પાણીમાં દ્રાવ્યતા જે છે એ પણ સહસંયોજક લક્ષણના વ્યસ્ત પ્રમાણમાં છે। તો તમને જ્યારે એમસીક્યુમાં દ્રાવ્યતા વિશે પૂછે, ગલન બિંદુ પૂછે, સહસંયોજક લક્ષણ પૂછે, આ બધું તમને કોણ કહેશે? ફઝાન્સ રૂલ્સ। તો જોઈએ મિત્રો સ્ટેપ બાય સ્ટેપમાં। સૌથી પહેલાં ધન આયનનો વીજભાર। ચલો, ધન આયનનો વીજભાર જેમ વધે એમ ધ્રુવીભવન ક્ષમતા વધે। ઇટ મીન્સ કે ધ્રુવીભવન ક્ષમતા વધે એનો અર્થ શું થયો? કે એનું સહસંયોજક લક્ષણ વધશે। મિત્રો ચલો અહીંયા જોઈએ Na+, Mg+2 અને Al+3। મિત્રો અહીંયા જો વીજભારમાં શું થઈ રહ્યો છે? વધારો। હવે વીજભાર વધે છે તો અમે જોઈને એનું પોલરાઇઝેશન પાવરમાં વધારો થાય છે। દેખાય છે? પોલરાઇઝેશન પાવર વધે છે, એને કારણે એનું શું થશે? તો કે એને કારણે એનું સહસંયોજક લક્ષણ વધશે। તો જોઈએ આપણે ડેટા। ચાલો અહીંયા તમે જો Na+, Mg+2, Al+3 છે। સૂત્ર NaCl, MgCl2, AlCl3। હવે એક્ઝામમાં એવું પૂછાય કે આમાંથી વધુ સહસંયોજક કોણ છે? તો આપણે શું કીધું કે જેમ વીજભાર વધતો જશે એમ ધ્રુવીભવન ક્ષમતા વધતી જશે, એમ સહસંયોજક લક્ષણ વધશે। તો વધુ સહસંયોજક કોણ આવશે? AlCl3। અને સહસંયોજક લક્ષણ વધારે હોય તો ગલન બિંદુ એનું ઓછું હોય, તો અહીંયા ગલન બિંદુ કેવું છે? ઓછું છે। ક્લિયર? તો જ આવા એમસીક્યુનું સોલ્યુશન તમે આના પરથી કરી શકો છો। બરાબર, આ પહેલો ટોપિક હતો વીજભાર। ચલો હવે બીજા ટોપિક પર જઈએ। કદની વાત છે, ધનાયનનું કદ। મિત્રો ધનાયન જેટલા કદમાં નાના હશે, ધનાયન જેટલા કદમાં નાના હશે એટલું સહસંયોજક લક્ષણ વધારે હોય, એટલે કે એની ધ્રુવીભવન ક્ષમતા વધારે હોય છે। તો જોઈએ અહીંયા છે આપણે બીજો સમૂહ લીધો છે, 2 માજિકા સરવાળા BeMgCa અને B। તો આ બધામાં તમે જોવો છો સમૂહમાં જેમ તમે ઉપરથી નીચે જાઓ છો એમ કદની અંદર તમે જોઈ રહ્યા છો વધારો થઈ રહ્યો છે। તો કોનું કદ નાનું છે? Be+2નું। તો જેનું કદ નાનું હોય એની ધ્રુવીભવન ક્ષમતા વધારે હોય, એટલે કે તેનું સહસંયોજક લક્ષણ વધારે હોય, અને જેનું સહસંયોજક લક્ષણ વધારે હોય એનું ગલન બિંદુ ઓછું હોય, એનું ગલન બિંદુ ઓછું હોય। ક્લિયર? ચલો નેક્સ્ટ જોઈએ ઋણ આયનનું કદ। ધનાયન કેવા? કદમાં નાના હોય એમ સહસંયોજક લક્ષણ વધે, તો ઋણાયન કદમાં મોટા હોય તો એનું સહસંયોજક લક્ષણ વધે। તો જો જેમ ઋણાયન કદમાં મોટો થશે, ધનાયન એટલો ને એટલો રહેવા દીધો છે, ઋણાયન કદમાં મોટો કર્યો છે, તો એનું સહસંયોજક લક્ષણ વધશે। શું વધશે? એનું સહસંયોજક લક્ષણ। જોઈએ અહીંયા જો Al+3, 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 ધનાયન સેમ ટુ સેમ રહેવા દીધો છે। ઋણાયન તમે જો F-Cl-Br-, તો ઋણાયન કદમાં મોટો થાય છે એમ જો તમે ધ્રુવીભવન વધી ગયું, એટલો એનો અર્થ એવો થાય છે કે એનું સહસંયોજક લક્ષણ વધારે છે।
અને જેનું સહસંયોજક લક્ષણ વધારે હોય એનું ગલનબિંદુ કેવું હોય? ઓછું હોય. ચલો હવે આપણે જોઈશું ધન આયનની ઇલેક્ટ્રોન રચના. મિત્રો આની અંદર એવું છે, જો ઇલેક્ટ્રોન રચનાની આપણે વાત કરીએ, આપણી પાસે છે CuCl અને NaCl. ચલો આ બે ઉદાહરણ આપણે લઈ લઈએ. Cu પર +1 ચાર્જ છે, Na +1 ચાર્જ છે, બંને ધન આયન છે, બંનેના ચાર્જ સમાન છે. ઇલેક્ટ્રોન રચનાની અંદર જો તો આમાં એની જે બાહ્યતમ કક્ષાની અંદર 18 ઇલેક્ટ્રોન છે, આની અંદર 8 ઇલેક્ટ્રોન છે. એનો અર્થ એવો થયો કે જ્યાં 18 ઇલેક્ટ્રોન એટલે કે આર્ગોન 3d10, આ જે ઇલેક્ટ્રોન રચના છે એને આપણે શું કહે છે? સ્યુડો નોબલ ગેસ. અને આ જે છે એ માત્ર કેવી છે? નોબલ ગેસ. તો જે સ્યુડો નોબલ ગેસવાળા જે પણ ધન આયન છે એનું ધ્રુવીભવન કરવાની જે શક્તિ છે એ ખૂબ જ વધારે હોય, અને ધ્રુવીભવન કરવાની શક્તિ એટલે એની જે ક્ષમતા વધારે હોય એનો મિનિંગ કે એનું સહસંયોજક લક્ષણ વધારે હોય. તો આ બેમાંથી કોનું સહસંયોજક લક્ષણ વધારે હશે? તો કે CuClનું. કોની સાપેક્ષમાં? NaClની સાપેક્ષમાં. જેમ સહસંયોજક લક્ષણ વધે મિત્રો તેમ ગલનબિંદુ ઘટે. તો જો કેટલા? 442°C. ઓકે, ક્લિયર? તો સિમ્પલી એકદમ સિમ્પલ છે કે ધનાયન કદમાં નાનો હોય એમ સહસંયોજક લક્ષણ વધે, ઋણાયન કદમાં મોટો હોય એમ સહસંયોજક લક્ષણ વધે, અને વીજભાર વધે તો સહસંયોજક લક્ષણ વધે, અને સ્યુડો હોય તો પણ સહસંયોજક લક્ષણ વધે છે. આ જે થિયરી છે એનો સારાંશ. ઓકે, થેન્ક યુ સો મચ મિત્રો. આવા ટોપિકને જોવા માટે અમારી આ જે યુટ્યુબ ચેનલ છે એને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.